સાહેબ, તમારી ચા, તમારી મીઠી ચા અને 4 નંબરની મીઠી ચા, 5 નંબરની મીઠી ચા, 6 નંબરની ખાંડ વિનાની ચા અને સાહેબ તમારી ચા. એ રાજુ, હા સાહેબ. આ શું છે ભાઈ? શું સાહેબ? આ 4 ઇંચનો ગ્લાસ, તેમાં 1 ઇંચ ચા ઓછી, ઉપરથી ખાંડ પણ નહીં. અરે ભાઈ, હું રોજ સમયસર આવું છું અને જાઉં છું, ક્યારેય કામ ચોરી નથી કરતો, પછી મારી સાથે આવું કેમ? સોરી સાહેબ, ભૂલ થઈ ગઈ. મહેતા સાહેબની ખાંડ વગરની ચા તમને આપી દીધી. વગર ખાંડની ચા આપી, એમાં ચા ઓછી. ઓફિસથી પગાર મળ્યો, એમાં પૈસા ઓછા. બૈરી ઝઘડી રહી છે મારી સાથે. અરે આ લો તમારી ચા ભાઈ. શું વાત છે ભાઈ, સવારથી મગજ આટલું ગરમ કેમ? મહેતા સાહેબ, આ રીતે કામ નથી થતું. મારી બૈરી જાણે છે આ મહિને મારો પગાર વધ્યો છે, એટલે શોપિંગનો પ્લાન બનાવી રહી હતી. પછી પરબીડી ખોલીને જોયું તો પૈસા કાપી લીધેલા હતા. બૈરી વિચારી રહી છે કે મેં પૈસા સંતાડ્યા છે. આખી રાત હું ઊંઘી ન શક્યો. અરે બધે જ આ ચક્કર ચાલી રહ્યું છે. આ જુઓ ને, મારો દીકરો, મારા દીકરાએ કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ કર્યું, તો તેના 2 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો અને પેમેન્ટના સમયે 2000 રૂપિયા કાપી લીધા. અરે મહેતા સાહેબ, કાલે મારી ફિક્સ ડિપોઝિટ મેચ્યોર થઈ છે, પણ બેંકે તેને 10% ઓછામાં તેને મારા ખાતામાં ક્રેડિટ કરેલી છે. કાલે તો મારે જઈને પૂછવું જ પડશે. એટલે જ હું વિચારું છું કે વાત શું છે. મારો ભાડુઆતે નવો કોન્ટ્રાક્ટ લીધો, પછી આ મહિનાના ભાડાના ટેક્સના નામે 3% કાપી લીધા. જ્યારે મેં પૂછ્યું તે બોલ્યો કે ટીડીએસ કાપ્યું છે. અરે બીજું શું કહું ભાઈ, આ પગારમાં તો ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. એટલા માટે બહાર થોડું ઘણું કમિશન વર્ક કરવું પડે છે. હા જુઓ ને, 2 દિવસ અગાઉ એક કંપનીએ કમિશન આપતી વખતે 10% ટીડીએસ કાપી લીધું. થોંભો, આશ્ચર્યની વાત છે. રમેશને માટે બેંક વ્યાજ ઉપરથી 10% કાપ્યા. એ જ બેંકમાં મારી ફિક્સ ડિપોઝિટ હતી, તેને માટે 20% કાપી લીધા. આ કેવી રીતે થયું? હલવો છે શું? અરે આવું ચાલતો રહ્યું તો ખબર પડી કે હું જ નથી, મારું નામ જ કપાઈ ગયું. અરે ના ના, આટલા દિવસથી મારું પણ કપાઈ રહ્યું છે. એક વાત બતાવો, આ પગારમાંથી પૈસા કાપવાનું ચક્કર શું છે? આ આવકવેરા કાનૂન છે. તમારા પગાર ઉપર વાર્ષિક ટેક્સનો એક એવરેજ હિસાબ કરીને દર મહિને કાપવામાં આવે છે. પણ આ અગાઉ તો ટીડીએસ નથી કપાયો. કેમ કે અત્યાર સુધી તમે ટેક્સના વર્તુળમાં નહોતા આવ્યા એટલે. જુઓ, જેમની વાર્ષિક ઇન્કમ મિનિમમ ટેક્સેબલ ઇન્કમ કરતાં વધુ હશે, તેમની ઇન્કમ પર પણ ઇન્કમ ટેક્સ લોની કલમ 192 હેઠળ ટેક્સ કાપવામાં આવે છે. કેમ કે તમારો પગાર વધી ચૂક્યો છે અને તમારી વાર્ષિક આવક જે છે તે ટેક્સેબલ થઈ ચૂકી છે, એટલા માટે આ એક્સ્ટ્રા પૈસા પર ટેક્સ કાપવામાં આવ્યો છે. અને ફક્ત આટલું જ નહીં, કલમ 192(1)A હેઠળ અને અન્ય જે ટેક્સેબલ સગવડો છે તેમના આર્થિક મૂલ્ય પર પણ ટેક્સ કાપવામાં આવી શકે છે. જો સંસ્થાએ પોતે તેમના પર ટેક્સ ન આપ્યો હોય તો. જો કોઈ નોકરિયાત વ્યક્તિ 1 વર્ષની અંદર 1 કરતાં વધુ સંસ્થાઓમાં કામ કરે છે અને કોઈ એક સંસ્થા પ્રાપ્ત વેતનનું વિવરણ અન્ય સંસ્થાને જણાવે છે, તો ટીડીએસ કાપતી વખતે અન્ય સંસ્થાઓથી પ્રાપ્ત વેતનને ગણતરીમાં લઈને ટીડીએસ કાપવો પડશે. જો કોઈ એમ્પ્લોય પોતાની અન્ય કમાણીનું વિવરણ સંસ્થાને આપે છે, તો સંસ્થા એ અન્ય કમાણીને એમની આવકમાં જોડીને ટીડીએસ કાપવા બાધ્ય બનશે. યાદ રાખશો, હાઉસ પ્રોપર્ટી લોન્સ સિવાય અન્ય કોઈ લોન્સના હિસાબમાં જોડવામાં નહીં આવે. કલમ 89 અનુસાર જો કોઈ નોકરિયાત રિલીફ ઈચ્છે છે તો તેને ધ્યાનમાં રાખીને ટીડીએસ કાપવામાં આવશે. જો પગારમાંથી કાપવામાં આવેલો ટીડીએસ વધુ કે ઓછો છે તો તે જ વર્ષની અંદર કોઈ પણ મહિનાના પ્રાપ્ત પગારમાં તે રકમ એડજસ્ટ થશે. આ તમારે ઓફિસમાં ઇન્ફોર્મ કરી દેવું જોઈએ ને, ઘરમાં પડોચણ થાય છે. આટલાના માટે ઇન્ફોર્મ કરીશું. જે વ્યક્તિ કે સંસ્થા તમારું ટીડીએસ કાપી રહી છે તેમના તરફથી તમને એક ટીડીએસ સર્ટિફિકેટ મળશે. એ ટીડીએસ સર્ટિફિકેટની પૂરી ડિટેલ્સ જે છે તે તમારા આઈટી રિટર્નમાં ઇન્ક્લુડ થશે અને પછી તમારી જે ટેક્સ લાયબિલિટી છે તેમાં આ પૈસા એડજસ્ટ થશે.
10 ડિજિટના ટેન અને ટીડીએસનું અલગ અલગ વિવરણ ઉચિત જગ્યા પર લખો. પ્રત્યેક ડિડક્ટરે ટેનને માટે અવશ્ય અપ્લાય કરવું જોઈએ. ટેનમાં 10 ડિજિટનો અલ્ફા ન્યુમેરિક નંબર હોય છે. ટેનને માટે ફોર્મ નંબર 49B માં આવેદન કરો. જો ટીડીએસના નામે વધારે પૈસા કાપી લીધા તો? ના, જો એવું થાય છે કે તમારી ટેક્સ લાયબિલિટી કરતાં ટીડીએસ વધારે હોય તો ઇન્કમ ટેક્સ તમને એ વધારાના પૈસા વ્યાજ સહિત પરત કરશે. તમારું ટીડીએસ કાપીને જમા થયું છે કે નહીં તે તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈને દર 3 મહિને ચેક કરી શકો છો. Various facilities relating to TDS are available on portal Traces of the Income Tax Department. To avail the facilities of this portal, one has to register on the site www.tin-nsdl.com or www.tdscpc.gov.in. After that, the user can log into the portal and avail the various facilities. It is mandatory for government offices, companies, and such individuals whose accounts are required to be audited as per provisions of Section 44AB and those having more than 20 employees from whom tax is deductible to file TDS statements. Deductor can avail various facilities like viewing challan, TDS or TCS credit, Form 16 or 16A, 27D, 16B, justification report, online correction, etc. using this portal. Taxpayers can log on to this portal and obtain information like TDS or TCS deposited by deductor, advance tax, self-assessment tax, refund, and other relevant information. Accounts officer can register on to this portal and view specific TAN statements and can obtain information about DDOs from dashboard facility provided therein. વાસ્તવમાં ઇન્કમ ટેક્સ લોની જેમ અલગ અલગ પેમેન્ટ પર સ્પેસિફિક રેટ પર ટીડીએસ કાપવામાં આવે છે. કોઈ કિસ્સામાં ટેક્સ ન કાપવામાં આવે કે પછી ઓછા દરે ટેક્સ કાપવામાં આવે એના માટે તમે ઇન્કમ ટેક્સ ઓફિસરની પાસે આવેદન કરી શકો છો અથવા પછી જે પેમેન્ટ આપી રહ્યા છો તેને માટે 15G કે 15H ફોર્મ જમા કરી શકો છો. એ શું છે? જો તમને લાગતું હોય કે યોગ્ય પુરાવા સહિત એ સાબિત કરી શકો છો કે તમારી ટેક્સ લાયબિલિટી ટીડીએસ કરતાં ઓછી છે તો તમે ઇન્કમ ટેક્સ લોની કલમ 197 હેઠળ ફોર્મ નંબર 13 માં પોતાના ઇન્કમ ટેક્સ ઓફિસરની પાસે આવેદન કરી શકો છો. સારું, આ 15G અને 15H ફોર્મ છે શું? જુઓ, જો તમારી વાર્ષિક આવક મિનિમમ ટેક્સેબલ લિમિટથી નીચે છે તો પછી ટીડીએસને કાપવાને માટે તમે 15G ફોર્મ અથવા જો તમે સિનિયર સિટીઝન છો તો તેના માટે 15H ફોર્મ જે તમને પેમેન્ટ આપી રહ્યા છે તેમની પાસે જમા કરી શકો છો. સારું, તમે એક વાત જણાવો, એક જ પેમેન્ટ પર અલગ અલગ ટકાનું ટીડીએસ કાપવામાં આવે છે? ના ના, એવું નથી. જુઓ, અલગ પેમેન્ટ પર અલગ અલગ દરે ટીડીએસ કાપવામાં આવે છે, પરંતુ એક જ પ્રકારના પેમેન્ટની ઉપર કાપવાનો દર ફિક્સ છે.
જો આવું જ હોય છે તો રમેશના વખતે બેંકે 10% અને મારા વખતે 20% કેમ કાપ્યા? તમારી પાસે પેન છે? ના, મારે કોઈ પેન નથી, કેમ કે પેનની કોઈ જરૂર નથી. વર્ષમાં 1 લાખ રૂપિયા આવક જ નથી, એટલે કાકાજીએ કહ્યું છે કે આટલી ઓછી આવક પર પેનની જરૂર નથી. જુઓ, ઇન્કમ ટેક્સ લોની કલમ 206 AA હેઠળ જો તમારે પેન નથી તો વધુ દરે તમારો TDS કાપવામાં આવશે, કેમ કે આ જ સ્પેસિફિક પેમેન્ટ પર કાયદા અનુસાર એ વેળાના TDSના દરે અથવા પછી 20% જે દર વધુ હશે તે દરે TDS કાપવામાં આવશે. તમારો કેમ કે પેન તો નથી એટલે 20%ના દરે તમારો TDS કાપવામાં આવ્યો છે. તમને જો કોઈ પૈસા મળે છે તેના પર પણ TDS કપાય છે? જો કોઈ મને એક વર્ષમાં 30,000 રૂપિયા કરતાં વધારે પેમેન્ટ આપે છે તો 20%ના હિસાબે TDS કાપી લેવામાં આવે છે. આમાં મને ફાયદો શું થાય છે? મારે એડવાન્સ ટેક્સ ઓછો આપવો પડે છે. પરિણામ, આખું વર્ષ હું નિશ્ચિંત રહું છું અને ખુશ પણ રહું છું. વાહ! માત્ર પગાર જ નહીં, વિભિન્ન પ્રકારના પેમેન્ટ અને ક્રેડિટ પર પણ TDS કાપવામાં આવે છે. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સ્કીમ તેમજ બોન્ડ સિવાય કોઈ અન્ય સિક્યોરિટી વડે પ્રાપ્ત થયેલ વ્યાજ પર 10% TDS કાપવાની જોગવાઈ છે. ઇન્ડિવિજ્યુઅલ કે HUF સિવાય જો કોઈ અમાનત પર નિર્ધારિત રકમ પર વ્યાજ પૂરું પાડે છે તો 10%ના હિસાબે TDS કાપવાની જોગવાઈ છે. વ્યાજની લિમિટ બેંક માટે 10,000 રૂપિયા અને અન્ય ક્ષેત્રોમાં 5,000 રૂપિયા છે. સ્વતંત્ર વ્યક્તિ અથવા HUFની વાર્ષિક લેવડ દેવડ 7 લાખ રૂપિયાથી વધુ થતા તેને પણ TDS કાપીને વ્યાજ આપવું પડશે. પરંતુ આ વ્યાજ આ વ્યક્તિઓ કે પ્રતિષ્ઠાનને દેણું છે તો TDS કાપવાની કોઈ જરૂર નથી. લોટરી કે ક્રોસ વર્ડ પઝલ્સ દ્વારા પ્રાપ્ત થયેલ રકમ જો 10,000 રૂપિયાથી વધુ હોય તો 30%ના હિસાબે TDS કાપવાની જોગવાઈ છે. જો ઇનામ કે લોટરી રોકડમાં ન હોઈને સામાન અથવા કેટલુંક રોકડ અને બાકી સામાનના રૂપમાં આપવામાં આવે છે અને પ્રમાણમાં રોકડ ન હોય તો એવી સ્થિતિમાં ઇનામ આપતા અગાઉ ઇનામ આપનાર વ્યક્તિ પાક્કું કરશે કે એ ઇનામ કે લોટરી પર ટેક્સ ભરી દેવામાં આવેલ છે કે કેમ. ઘોડદોડ કે જુગારથી પ્રાપ્ત રકમ જો 10,000 રૂપિયાથી વધુ છે તો 30%ના હિસાબે TDS કાપવાની જોગવાઈ છે. An individual or HUF whose annual business turnover is more than 1 crore rupees or any other individual or enterprise paying a contractor a one-time payment of more than 30,000 rupees or annual payment of more than 1 lakh rupees, then a specified rate of TDS is deducted as per provisions. If the contractor is an individual or an HUF, then TDS is deducted at 1% and in other cases at 2%. Any transporter who has PAN, then during transportation payment, TDS will not be deducted. In cases like these, the individual paying the transportation charges should, in the prescribed form within the prescribed time, give full details of the transporter to the income tax officer. Another important point is that advertising, broadcasting and publicity, catering, carriage of goods or passengers by any mode of transport other than railways are also included in this category. For insurance commission exceeding 15,000 rupees per annum, TDS is deducted at the rate of 5%. If any payment is made to a non-resident sports person, TDS is deductible at the rate of 20%. If National Savings Scheme income exceeds 2,500 rupees per annum, TDS is deducted at the rate of 10%. For repurchase of mutual funds from Unit Trust of India, TDS is deducted at 20%. Lottery ticket agents, while paying commissions or any other payments in excess of 15,000 rupees, should deduct TDS at the rate of 5%. Any individual or HUF whose annual business turnover is more than 1 crore rupees or any other individual or an institution, if in the same financial year in the form of brokerage or commission pays more than 15,000 rupees,
then he has to deduct TDS at the rate of 5% and pay the balance amount. But in the case of BSNL or MTNL's PCO franchisees, TDS will not be deducted. Any individual or HUF whose annual business turnover is more than 1 crore rupees or any enterprise that pays an annual rent of more than 1.8 lakh rupees, then on this rent, TDS is deducted at the rate of 10% as per provision. If this rent is paid for any machinery, then TDS is deducted at 2%. If you are purchasing immovable property other than agricultural land and the consideration is rupees 50 lakhs or above, the purchaser is to deduct TDS under section 194IA of Income Tax Act at 1% on purchase value. The amount of TDS deducted will be deposited within 30 days from the end of the month in Form 26QB through electronic payment. The purchaser or deductor does not need to have TAN. Deductor will issue TDS certificate in Form 16B within 15 days from the due date of furnishing Form 26QB. Any individual or HUF whose annual turnover is more than 1 crore rupees or any other person in the same financial year pays more than 30,000 rupees for professional or technical services, then TDS will be deducted at the rate of 10%. If anyone is paid a royalty of more than 30,000 rupees a year, then 10% TDS is deducted as per provision. If the compensation or enhanced compensation for compulsory acquisition of any immovable property other than agricultural land exceeds 2.5 lakh rupees, then TDS to be made at the rate of 10% of such payment. Remember one more point. Tax is not deducted just while making a payment. Sometimes it happens that while receiving payments, tax is deducted. Okay, what is this all about? Please tell me in detail, sir. Income tax rule section 206C says, if for commercial purposes, you procure any forest produce, for example, such as wood, honey, leaves for rolling beedies, Jewelry or car, or any mineral or scrap. When you purchase them, the payments made by you for these are tax deducted at specific rates by the seller and deposited in government tax account. શું સાહેબ કાંઈક લે છે કે નહીં? શું અહીંયા પણ કોઈ ઇન્કમ ટેક્સ કાનૂન લાગુ પડે છે? ના ના ના, તમારા માટે નહીં, તમારા માટે નહીં. ઓ થેન્ક ગોડ. કોમર્શિયલી હ્યુમન કન્ઝપ્શનને માટે જે આલ્કોહોલ ખરીદવામાં આવે છે તે આલ્કોહોલ માટે ચૂકવવામાં આવેલી કિંમત પર ટેક્સ આપવાનો કાયદો છે. જો આ કલર થોડો લાઇટ છે, આની ઉપર લો, આની ઉપર, પણ હજી ટેબલ ના, અને હજી થોડુંક ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સિટ ડાઉન, સિટ ડાઉન. થેન્ક યુ. જો આને તમે જલ્દી બને એટલું ઠીક કરી દો. હા. જી કહો, કેમ બોલાવ્યો છે મને? ધેર ઇઝ અ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવાનો છે. કાલે 7 તારીખ છે, TDS જમા કરવાની લાસ્ટ ડે. આ બાજુ મારો એકાઉન્ટન્ટ તાવમાં પડ્યો છે. શું થાય બોલો તો? જુઓ, ઇન્કમ ટેક્સ લોની કલમ 201A અનુસાર વિધિન ડ્યુ ડેટ TDS કાપીને જમા ન કરવાથી દર મહિને 0.5% હિસાબે વ્યાજ આપવું પડી શકે છે. અને ફક્ત એટલું જ નહીં, કલમ 221 અનુસાર પેનલ્ટી પણ થઈ શકે છે. હવે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઓનલાઈન TDS જમા કરવાની વ્યવસ્થા કરી છે. અને ફક્ત એટલું જ નહીં, ક્વાર્ટરલી સ્ટેટમેન્ટ પણ તમે ઓનલાઈન જમા કરી શકો છો. એ કેવી રીતે બોલો તો? જુઓ, ડિજિટલ સિગ્નેચરની સુવિધા લેવાથી તમે ઘરમાં બેઠા બેઠા ઇલેક્ટ્રોનિકલ સ્ટેટમેન્ટ ફાઇલ કરી શકો છો, અથવા તમે સ્ટેટમેન્ટ તૈયાર કરીને 10FC ના માધ્યમથી સ્ટેટમેન્ટ જમા કરી શકો છો. ઈ પેમેન્ટ વખતે 10 અસેસમેન્ટ યર તેમજ નેચર ઓફ પેમેન્ટ બરાબર લખો. ચલાણ 281 નંબરના ચલાણમાં TDS કે TCS જમા કરો. વિભિન્ન પ્રકારના TDS જમા કરવા માટે 281 નંબરના ચલાણની અલગ અલગ નકલો
વ્યવહાર કરો. ઉચિત ફોર્મ નંબર તેમજ ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ નક્કી કરો. ડિડક્ટરનું વિવરણ લખતી વખતે 10, એસેસમેન્ટ યર, સ્ટેટસ તેમજ નામ સરનામું અવશ્ય લખો. ડિડક્ટીવનું વિવરણ લખતી વખતે ચલાણ, સિરિયલ નંબર અને સાચો પેન નંબર જરૂર લખો. TDS કે TCS તૈયારી કર્યા પછી વેલિડેશન કરો. ઓનલાઈન લોગ કરીને ચલાણ સ્ટેટસ અને સ્ટેટમેન્ટ સ્ટેટસ જોઈ શકાય છે. સર, કાલે 7 તારીખ છે. ગયા મહિને જેટલા બધા પેમેન્ટ્સ પર આપણે TDS કાપ્યો છે, કાલે તો એ બધું જમા કરાવવું જ પડશે. તમે જે એકાઉન્ટ મોકલ્યું છે એ જોયું છે. કાલે 7 તારીખની અંદર મારે 50 લાખ રૂપિયા TDS જમા કરાવવો પડશે. અત્યારે તો રૂપિયા જમા કરાવવાનું મારા માટે અસંભવ છે. પણ સર, આ રૂપિયા તો આપણા નથી. આપણે પણ લેબર, પેમેન્ટ, ઘર ભાડા, કમિશન આપતી વખતે TDS કાપ્યો છે. આપણે જ્યારે આ TDS જમા કરીશું તો તે ટેક્સ ક્રેડિટ પામશે ને? અને નિયમ અનુસાર નિર્ધારિત સમયની અંદર આપણે આ પૈસા સરકારી એકાઉન્ટમાં જમા કરાવવા પડે છે. અરે એ રૂપિયા શું હું હજી સાથે લઈને બેઠો રહું? બધા બિઝનેસમાં લગાવી દીધા. પણ સર, જેમનો આપણે TDS કાપ્યો છે તેઓ ચૂપ નહીં રહે ને. તેઓ TDS સર્ટિફિકેટ માંગશે અને ન આપવા પર તેઓ આવકવેરા વિભાગમાં ફરિયાદ પણ કરી શકે છે. અને આ બાબતમાં આવકવેરા કચેરીનો કાયદો ખૂબ જ કડક છે. Section 48 states that anyone who does not deduct TDS or after deduction does not deposit TDS in time, then 30% of such expenditure will be disallowed. One has to pay interest and penalty too. And if demand payments aren't made, there could be problems of prosecution as well. તમે કોની પાસેથી પગાર લ્યો છો? મારી પાસેથી કે આવકવેરાની કચેરીમાંથી? ક્યારના એના વિશે બોલ્યા જ કરો છો? આટલો મોટો દેશ, લાખ કંપનીઓ બિઝનેસ કરી રહી છે. આમાં આવકવેરા વિભાગ એ શોધી કાઢે કે કઈ કંપનીએ TDS નથી જમા કર્યો? અરે બાબા, દૂરબીન લઈને શોધવાથી પણ નહીં મળે. તમે જાઓ, આ વિશે ના વિચારશો. Okay, sir. અરે આવા ખેલ મારા બાપ દાદા લોકોએ બહુ રમ્યા છે. અરે આમ જ PB ઇન્ડસ્ટ્રીઝ ફૂલી ફાલી રહી છે. જેટલો સરળ સમજી રહેલા છે આ ખેલને, વાસ્તવમાં એટલો સરળ હશે નહીં. TDS કાપીને પણ જો તમે એ પૈસા નથી જમા કર્યા તો આવકવેરા કચેરી તમારી સામે કડક પગલાં લઈ શકે છે. નીરજ, CCIT સાહેબે મને બોલાવ્યો હતો. PB ઇન્ડસ્ટ્રીઝના નામે કમ્પ્લેન છે. 50 લાખ TDS કાપીને જમા નથી કરેલ. મેં તપાસ કરતા જાણ્યું કે ફરિયાદ સાચી છે. સર, મને લાગે છે કે આપણે આવકવેરા અધિનિયમની કલમ 133A હેઠળ તરત કાર્યવાહી કરવી જોઈએ. Then go ahead. ઓકે સર, થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ સર. આવો જિગ્નેશ, બેસો. ધન્યવાદ સર. ફાઇલ રેડી કરી લીધી છે? સર. હમણાં તરત જ સર્વેની કાર્યવાહી કરવાની છે. યસ સર, મારી ફાઇલ રેડી છે સર. ફાઇલમાં સર તમારા એક એપ્રુવલની જરૂર છે સર. એપ્રુવલ હું આપી દઉં છું. તમે તરત જ કાર્યવાહી માટે નીકળી જાઓ. અને હા, બેસ્ટ ઓફ લક. ધન્યવાદ સર. મિસ્ટર બાગલા છે? તમે લોકો ક્યાંથી આવ્યા છો? કોઈ બિઝનેસના કામને માટે એમને મળવા માંગીએ છીએ. ઠીક છે સર, 1 મિનિટ. હેલો સર, તમને એમ કોઈ મળવા આવ્યું છે? યસ, ઓકે. 3rd ફ્લોર. થેન્ક યુ.
ગુડ મોર્નિંગ મિસ્ટર બાગલા. અમે લોકો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ. પ્લીઝ સર સિટ ડાઉન. અમે લોકો બેસવા નથી આવ્યા મિસ્ટર બાગલા, અમે લોકો ટીડીએસના સર્વે કરવા આવ્યા છીએ. પછી મિસ્ટર બાગલાને સર્વે ઓથોરાઇઝેશન સાઇન કરાવી લ્યો. આ છે એ સર્વે ઓથોરાઇઝેશન. સારી રીતે વાંચીને અહીં સાઇન કરી દો. ઠીક છે, હવે ચાલો. તમારો બુક્સ ઓફ એકાઉન્ટ્સ ક્યાં છે? અમારી પાસે લાવો. મિસ્ટર બાગલા, તમે આ વર્ષનું અને ગત 3 વર્ષનું એકાઉન્ટ્સ રજૂ કરો. મારો એકાઉન્ટ બધો કોમ્પ્યુટરમાં મેન્ટેન થાય છે. પ્લીઝ કોમ્પ્યુટર જોઈ લો. વિમલ, ફાઇલ અહીંથી લઈ જાઓ. અરે ક્યાં જઈ રહ્યો છે? તો દેખાડ દેખાડ. ધીસ ઇઝ ઇટ. આમાં લાસ્ટ યર જેટલો ટીડીએસ કાપવામાં આવ્યો છે એનો પૂરો હિસાબ છે. મિસ્ટર બાગલા, તમે જે ટીડીએસ સરકારી ખજાનામાં જમા કર્યો છે તેનું પ્રૂફ આપો તો. મિસ્ટર બાગલા, શું તમે ક્વાર્ટરલી રિટર્ન જમા કર્યું છે? જેમના ટીડીએસ કાપ્યા છે તમે સર્ટિફિકેટ ઇસ્યુ કરેલ છે? મિસ્ટર બાગલા, પીબી ઇન્ડસ્ટ્રીએ લાસ્ટ યર 50 લાખ રૂપિયા ટીડીએસ કાપીને જમા નથી કર્યું. તમારું આ વિશે શું કહેવું છે? સર, મારાથી ભૂલ થઈ ગઈ. મારે સમયસર ટીડીએસ જમા કરાવવું જોઈતું હતું. હું સોગંદ લઉં છું કે બધું જ ડિમાન્ડ પેમેન્ટ કરી દઈશ. મને એક તક આપો પ્લીઝ. મારું સત્યાનાશ વળી ગયું. આટલા બધા રૂપિયાનું નુકસાન. હવે 50 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. એનું વ્યાજ પેનલ્ટી પણ આપવી પડશે. કલમ 226(3) અનુસાર તમારા બેંક એકાઉન્ટ અથવા તમારા દેણદારોને નોટિસ જારી કરી ટીડીએસની ચૂકવણી કરાવી શકાય છે. જરૂર પડે ટેક્સ રિકવરી ઓફિસર દ્વારા તમારી ચલ અચલ સંપત્તિની હરાજી કરી ટીડીએસની ચૂકવણી કરાવી શકાય છે. બરબાદ થઈ ગયો. એકદમ બરબાદ. એકદમ. બાકી બધું ઠીક છે મહેતા સાહેબ, પણ એક વાત જણાવો કે આવકવેરા વિભાગ આખા દેશની જનતાનો ટેક્સ કાપી રહેલ છે. આટલો પૈસો જાય છે ક્યાં? સાચી વાત છે યાર. સાચે જ આટલા પૈસા લઈને કરે છે શું? I pay tax, you please pay tax too. Because your contribution is very important for the development of the nation. Generation of power, infrastructure development, education, the development of women and underprivileged children, and even for the security of the nation. You must understand that we enjoy the benefits of the society as a citizen, and the income tax department has a lot to do with it. As a citizen, let's support the income tax department. We will help in the development of the nation. We will build the nation. Let's join hands in the progress and the building of our country. Sir,
સર હમ. તમે ઠીક કહ્યું હતું. સાચા સમયે ટીડીએસની ચૂકવણી કરવાથી મને આજે આવી મુસીબતમાં ન પડવું પડ્યું હતું. હવે અત્યારે જ જેમ પણ બને જમા કરાવી દો. હું પણ સમયસર ટીડીએસ આપીને શાંતિથી બિઝનેસ કરવા ઈચ્છું છું. આ રીતે હવે ટેન્શન લઈને કંઈ કામ નથી થતું. હવે જલ્દી વ્યવસ્થા કરો પ્લીઝ. વેરી વેલ સર, થેન્ક યુ. હા બોલો. અરે આજે ખુશીથી મારું પેટ ભરાઈ ગયું છે. હું જમીશ નહીં. તું એક કામ કર, તું અહીંયા આવી જા. આપણે આજે ડિનર માટે જાશું. મારો જે ટીડીએસ કપાયો હતો ને તેનો એક્સેસ ટેક્સ આવકવેરા કચેરીએ આપણને વ્યાજ સહિત પાછો આપ્યો છે. તું 5 વાગે આવી જા. સાહેબ ચા. અરે રાજુ. હા સાહેબ. શું વાત છે? આજે ચા મોઢા સુધી ભરેલી છે? સાહેબ પહેલા તો ટીડીએસ કપાયેલ હતો, હવે હું ટીડીએસ ઇન્ટરેસ્ટ સહિત પરત કરું છું. ખાંડ પણ વધારે છે. આવકવેરા કચેરી કંઈ જ નથી ભૂલતી. જે પ્રકારે જળને 1000 ગણા બનાવીને પુનઃ પૃથ્વીને પરત કરવાને માટે સૂર્ય પૃથ્વી પાસેથી ટીપું ટીપું જળ ગ્રહણ કરે છે, તે જ પ્રકારે સરકાર પોતાના દેશવાસીઓ પાસેથી વેરો ગ્રહણ કરીને તેમના સુખ સમૃદ્ધિ, સુરક્ષા વગેરેના રૂપમાં પુનઃ પરત કરે છે.